મિત્રો સ્વાધ્યાય 8.1 એનો બીજો દાખલો જો સમાંતરબાહુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે। મારી પાસે એક સમાંતરબાહુ ચતુષ્કોણ છે ABCD, એના વિકર્ણો AC અને BD સમાન લઉં છું તો કે અહીં સબાચ સમાંતરબાહુ ચતુષ્કોણ ABCD માં હું શું લઉં છું? વિકર્ણો એટલે AC બરાબર BD, AC અને BD બંને સમાન લઉં છું। AC અને BD કેવા છે? સરખા। હવે આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણ કયો? DAB અને બીજો એક આ ત્રિકોણ લઉં CAB અથવા CBA। આ બે ત્રિકોણની વાત કરીએ આપણે તો ત્રિકોણ DAB તથા બીજો ત્રિકોણ લઉં આ CBA માં શું થશે તો કે AD અને BC બંને સરખા થશે। સમાંતરબાહુ ચતુષ્કોણ છે માટે AD બરાબર BC, આગે સમાંતર બાજુની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય તો AD બરાબર BC થાય। ત્યાર પછી AB, આ AD અને બીજી બાજુ આવી મારી AB તો AB અને આની પણ AB તો કે કેવી છે? સામાન્ય બાજુ છે તો AB બરાબર AB સામાન્ય બાજુ છે બંને ત્રિકોણમાં। અને ત્યાર પછી આ ત્રિકોણનું કર્ણ, આ ત્રિકોણની આ ત્રીજી બાજુ, કર્ણ એટલે આપણે કાટકોણ સાબિત કરવાનું બાકી છે હજી, પણ આ ત્રિકોણની ત્રીજી બાજુ એટલે કઈ કે BD બરાબર। તો BD બરાબર આ ત્રિકોણની આ બાજુ કઈ તો કે AC, તો BD બરાબર AC એ શું છે કે આપણને આપેલું છે, આપેલ છે તો કે આ બંને ત્રિકોણમાં ત્રણેય બાજુઓ કેવી છે? બરાબર। AD તો કે આની BC ને સમાન છે, આની AB તો કે આ ત્રિકોણની AB ને સમાન છે, અને આની BD એ આની CA ને કે AC ને સમાન છે। એટલે કે બા શરત મુજબ બા શરત મુજબ બાજુઓ સમાન છે તો કે બા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે। એટલે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA આ સંગત તમારી એકરૂપતા થશે। જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય, એટલે કે આ ખૂણો A, આ ત્રિકોણનો ખૂણો A અને આ ત્રિકોણનો ખૂણો B એ બંને મારા કેવા થશે? એકરૂપ થશે। એટલે હું ટૂંકમાં લખું છું હવે કે ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો A અને B કેવા થશે? મારા સમાન થશે। તો ખૂણો A અને B સમાન છે તથા AD અને BC એ તો આપણો સમાંતરબાહુ ચતુષ્કોણ છે, એની બાજુઓ છે સામસામેની બાજુ તો કેવી છે? સમાંતર, તો કે બે સમાંતર બાજુઓની છેદિકાના એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180। તો AD અને BC તો કે AD સમાંતર BC ની છેદિકા કઈ છે? AB ની એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180 થાય। બંને સમાંતર છે માટે આ બંને રેખાઓ સમાંતર છે એકબીજાને માટે આ બંનેના અંતઃકોણનો સરવાળો કેટલો થશે? 180। તો શું લખીશું આપણે તો કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થાય? 180। પણ A અને B કેવા છે? સરખા છે તો B ની જગ્યાએ હું A મૂકી દઉં તો કે ખૂણો A વત્તા ખૂણો A બરાબર કેટલા? 180। તો કે 2 ગુણ્યા ખૂણો A બરાબર કેટલા? 180। બે ને સામે લઈ જાઓ અથવા બે વડે આખા સમીકરણને ભાગી નાખું તો A બરાબર કેટલા આવશે? 90। A બરાબર કેટલા આવશે? 90। એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો મારો કેટલાનો આવ્યો? 90 નો આવ્યો। એક ખૂણો 90 નો આવ્યો તો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણને શું કહી શકીએ? લંબચોરસ કહી શકીએ। તો કે માટે બરાબર સબાચ ABCD કેવું છે? લંબચોરસ છે। એક ખૂણો મારે 90 નો બતાવવો પડે, એક ખૂણો મારો ખૂણો એ છે 90 નો બતાવ્યો તો આ મારો લંબચોરસ જેવું કહી શકું। આ એક રીત થઈ।
બીજી રીત મારે આ જ દાખલાને બીજી રીતે ગણવું હોય તો કે ગણી શકાય કેવી રીતે તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ એકબીજાને દુભાગે છે આને હું ખૂણા નંબર 1 કહું આને હું ખૂણા નંબર 2 કહું બરાબર છે આને હું ખૂણા નંબર 3 કહું અને આને હું ખૂણા નંબર 4 કહું મારે આટલાની જરૂર છે બરાબર 1 2 3 4 હવે જો વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો મારી પાસે શું થશે તો કે હું આ OA ની વાત કરું અને હવે આ દાખલો આટલે પૂરો થઈ ગયો આપણે બીજી રીત પર જઈએ છીએ બરાબર અહીંથી જ લખીએ આપણે ચલો તો OA બરાબર શું થશે OA બરાબર તો કે દુભાગ્ય છે એટલે કે AC નો અડધો થાય એ OA બરાબર 1/2 AC પણ AC બરાબર કેટલા છે તો કે AC વિકર્ણો સમાન છે એટલે કે AC અને BD સરખા છે તો કે AC બરાબર BD પણ 1/2 BD 1/2 BD આ BD નું અડધું એટલે OB લખી શકાય મારથી તો 1/2 BD બરાબર શું લખું OB તો OA અને OB મારા કેવા થઈ ગયા સરખા થઈ ગયા સોરી OA અને OB સરખા થઈ ગયા તો આ ત્રિકોણમાં આ બે બાજુઓ સરખી છે તેમના સામેના ખૂણા કેવા થશે મારા સરખા થશે એટલે કે ખૂણો 3 બરાબર ખૂણો 4 આવે ખૂણો 3 અને 4 કેવા થાય સરખા થાય એ જ રીતે અહીંયા આગળ OA અને OD મારા સરખા બતાવી શકાય તો કે હા આ જ રીતે BD લીધું BD ની જગ્યાએ BD બરાબર છે OB લીધું મેં બરાબર છે BD ના 1/2 BD બરાબર મેં OB લીધું તેની જગ્યાએ OD પણ લઈ શકું તો કે OA અને OD સરખા તો કે મારા સામસામેના ખૂણા કેવા થશે સરખા થશે તો એ જ રીતે હું ખૂણો 1 બરાબર ખૂણો 2 બતાવી શકું ખૂણો 1 બરાબર ખૂણો 2 આ 1 અને 2 મારા કેવા થશે સમાન થશે તો કે હવે આ જે આખો ત્રિકોણ આવ્યો DAB તો કે ત્રિકોણ DAB માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે ત્રણેય ખૂણાનો સરવાળો મારો કેટલો થશે તો કે 180 એટલે કે પહેલો ખૂણો તો કે ખૂણો 1 વત્તા બીજો ખૂણો એટલે કે મારો આ ખૂણો છે આખો આ ત્રિકોણની વાત કરું છું બરાબર છે તો બીજો ખૂણો એટલે કે ખૂણો એટલે કે 2 વત્તા 3 એટલે કે 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 બરાબર કેટલા 180 આ મારો એક જ ખૂણો છે ધ્યાનમાં રાખજો મિત્રો આ મારો એક જ ખૂણો છે બરાબર તો 1 વત્તા આ ખૂણો વત્તા 4 બરાબર 180 હવે મને જે 3 અને 4 ની કિંમત મળી છે 3 બરાબર 4 અને 1 બરાબર 2 તો 4 ની જગ્યાએ હું 3 મૂકું બરાબર છે 4 ની જગ્યાએ હું 3 મૂકી દઉં અને 1 ની જગ્યાએ હું 1 ની જગ્યાએ 2 મૂકી દઉં તો શું આવશે તો કે ખૂણો 1 બરાબર તો કેટલા છે 2 તો કે હું 2 મૂકી દઉં વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 4 બરાબર કેટલા તે ખૂણો 3 બરાબર કેટલા થાય કે 180 2 વત્તા 2 અને 3 વત્તા 3 એટલે કે 2 ગુણ્યા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર કેટલા થાય 180 તો 2 ગુણ્યા 2 વત્તા 3 એટલે કયો ખૂણો કે આખો ખૂણો એ બરાબર 180 2 વડે ભાગી નાખું તો કે ખૂણો એ બરાબર કેટલા આવી જાય 90 ખૂણો એ બરાબર કેટલા 90 તો આ રીતે પણ હું સાબિત કરી શકું અહીંયા આગળ મેં ટૂંકમાં લીધું છે ખાલી સમજાવવા પૂરતું બરાબર બાકી તમે અહીંયા આગળ ખૂણાના નામ આપીને પણ આપણે આને લખી શકીએ એટલે શરૂઆત આપણે DAB માં ખૂણો આ લેવાનો એટલે કે BDA પછી આ ખૂણો એટલે કે DAB અને પછી આ ખૂણો એટલે કે DBA બરાબર છે BDA પછી DBA એટલે ત્રણેયનો સરવાળો પછી આ એટલે કે 1 આ એટલે 4 અને આ એટલે કે આ બેનો સરવાળો એટલે પછી આ સ્ટેટમેન્ટ મૂકીએ તો ચાલે અને ત્યાંથી પછી આ તો આ બીજી રીત છે આ રીતે પણ આપણે આ ખૂણો એ છે 90 નો છે એવું સાબિત કરી શકીએ આ રીતે પણ થાય અને આ રીતે પણ કરી શકીએ એટલે કે આ બીજી રીત છે બરાબર તો આટલી વાતો સાથે સ્વાધ્યાય 8.1 એનો બીજો દાખલો અહીંયા આગળ પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 8.1 એનો ત્રીજો દાખલો સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે જોઈએ આપણે એક ચતુષ્કોણ લઈએ
એ બી સી અને ડી આના જે વિકર્ણો છે એસી અને બીડી એ બંને એકબીજાને કાટખૂણે દુભાગે છે, કાટખૂણે અને દુભાગે છે, એટલે કે આ બે ભાગ સરખા અને આ પણ કેવા સરખા. આ બંનેનું વિકર્ણોનું છેદ બિંદુ કયું મારું? ઓ. આવું મને આપેલું છે. બરાબર. તો મારે સાબિત કરવું છે કે એબીસીડી એ સમબાજુ ચતુષ્કોણ છે, એટલે કે એની ચારે બાજુઓ કેવી છે? સરખી છે. તો લઈએ આપણે, ધારો કે એબીસીડી ચતુષ્કોણ એબીસીડી માં બરાબર વિકર્ણો કયા છે? એસી અને બીડી. એસી અને બીડી એકબીજાને ઓ બિંદુમાં કાટખૂણે દુભાગે છે. તો માટે ઓ બિંદુમાં કાટખૂણે દુભાગતા હોય તો OA બરાબર OC થશે અને OD બરાબર OB થશે. તો એ લખી નાખીએ. તો OA બરાબર OC અને OB બરાબર OD. OB બરાબર OD. OB અને OD સરખા થશે. આ ખૂણો મારો કેવો થવાનો? કાટખૂણો. આ ખૂણો પણ કેવો? કાટખૂણો. આ ખૂણો પણ કેવો? કાટખૂણો. આ ખૂણો પણ કેવો? કાટખૂણો. એ આપણે હાલ અત્યારે જરૂર નથી એટલે બતાવતા નથી. જરૂર પડશે એટલે આપણે એનો ઉપયોગ કરીશું. બીજું શું આપ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી માં વિકર્ણો કાટખૂણે છોડી દો પણ શું કરે છે? દુભાગે છે. હવે ચતુષ્કોણ એબીસીડી માં વિકર્ણો જો પરસ્પર દુભાગતા હોય તો એ ચતુષ્કોણને આપણે કયો ચતુષ્કોણ કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. પ્રમેય 8.7 મુજબ. તો તથા પ્રમેય 8.7 મુજબ ચતુષ્કોણ એબીસીડી કેવો થશે આપણો? સબાચ થાય અથવા તો છે, કારણ કે વિકર્ણો શું કરે છે? દુભાગે છે. વિકર્ણો દુભાગતા હોય તો એ ચતુષ્કોણ કેવો થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પ્રમેય 8.7 આપણને શું કહે છે? તો કે એની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય અને સમાન થાય. તો કે માટે AD બરાબર BC, AD બરાબર BC તથા AB બરાબર શું થશે? CD. AB બરાબર શું થાય? CD થાય. એટલે કે સામસામેની બાજુ મારી કેવી થશે? સમાન થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે. સોરી, આપણો પ્રમેય 8.7 નહીં, પણ આપણે જે બાજુઓની વાત કરીએ ને આપણે શરૂઆતનો પ્રમેય 8.2 અને 8.3 એમાં આપણે આ વાત કરેલી છે. બરાબર. ત્યાંથી આગળ વધીએ તો હવે હું આ બે ત્રિકોણ પર કોન્સન્ટ્રેટ કરું છું. એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. કારણ કે સામસામની બાજુ તો સરખી આવી ગઈ. મારે હવે પાસની બાજુઓને સરખી બતાવી છે. એટલે કે આ બે ત્રિકોણ લઉં અને એમાં પાસની બાજુઓને સરખી બતાવું. તો આ બે ત્રિકોણની વાત કરીએ આપણે તો કે ત્રિકોણ AOD તથા ત્રિકોણ AOB માં આ બે ત્રિકોણની વાત કરીએ આપણે તો શું થશે? તો જોઈએ OB અને OD બંને સરખા. તો કે OB બરાબર OD એ આપણે આપેલું જ છે, લખીએ આપેલું છે. OB અને OD સરખા. ત્યાર પછી OA તો કે સામાન્ય બાજુ અથવા તો પેલા ખૂણો લઈ લઈએ.
આ ખૂણો પણ કાટખૂણો છે અને આ ખૂણો પણ કાટખૂણો છે, તો કે ખૂણો DOA અથવા તો AOD બરાબર ખૂણો AOB. આ બંને ખૂણા મારા સરખા કેમ? કાટખૂણા છે માટે કાટખૂણા છે માટે આ બંને ખૂણા પણ મારા કેવા થશે? સરખા. અને ત્યાર પછી આ ત્રીજી બાજુ OA, તો OA બરાબર OA કેમ? સામાન્ય બાજુ છે, બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ માટે મારા બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. બાજુ ખૂણો અને બાજુ, તો કે બાખુબા શરત મુજબ મારા બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ બરાબર AOB એકરૂપ. કઈ સંગતતા મારી એકરૂપતા થશે? તો OD છે તો મારે કઈ આવે છે? OB. OD ની જગ્યાએ કઈ આવે છે? OB. OA તો OA ની જગ્યાએ કયું આવે છે? કે OA કોમન છે, ખૂણો O અને O પણ કોમન છે, એટલે કે આ ખૂણો પણ મારો સામાન્ય છે. D ની જોડે સાપેક્ષ મારું બિંદુ A છે, D ને સંગત બિંદુ A છે, A ને સંગત બિંદુ A છે અને O ને સંગત બિંદુ O છે, તો કે મૂલક લખીશ AOB. કયો ત્રિકોણ લખીશ? ત્રિકોણ AOB. તો કે OD ને સંગત OB બાજુ, OD ને સંગત OB બાજુ, AD ને સંગત AB બાજુ, AD ને સંગત AB બાજુ અને OA ને સંગત OA બાજુ, એટલે OA ને સંગત OA બાજુ બંનેમાં. એટલે આ મારી સંગતતા કેવી થશે? સમરૂપતા થશે. તો કે માટે બે ત્રિકોણ એકરૂપ તેમના અનુરૂપ અંગો કેવા થશે? સમાન થશે. અનુરૂપ અંગો એટલે મારે જરૂર કોની છે? AD ની. તો કે AD એ કોને સરખી થશે? તો કે AB ને સરખી થશે. AD એ કોને સરખી થશે? AD ને. પણ AD બરાબર શું છે? તો કે BC. તો કે AD અને BC સરખા છે કે AD એ AB ને સરખી થાય, AB છે BC ને સરખું છે અને AB છે કોને સરખું છે? CD ને સરખું છે. મારી ચારે બાજુ કેવી થશે? સરખી થશે. આનો ઉપયોગ કરીશ તો મારી ચારે બાજુ કેવી થશે? સરખી થશે. તો કે માટે લખીએ આપણે તો કે AD બરાબર BC, અહીંયા આગળ AD બરાબર શું આપેલું છે? AB અને BC બરાબર કેટલા છે? AB બરાબર કેટલા છે? તો કે AB બરાબર CD છે. એટલે ચારે બાજુઓ સરખી માટે ચતુષ્કોણ કયો? ABCD કયો છે? સમબાજુ. બરાબર. AD બરાબર BC પણ AD બરાબર શું છે? AB. તો AD બરાબર મેં મૂક્યું AB. AB બરાબર શું છે? તો CD. જે મારી ચારે ચાર બાજુ કેવી છે? સરખી છે કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે અથવા તો સમબાજુ છે એવું આપણે સરળતાથી કહી શકીએ. તો આપણે શું કરીએ છીએ મિત્રો? આપણને ચતુષ્કોણ આપેલો છે કે જેમાં વિકર્ણો છે એ કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે છે. તો વિકર્ણો દુભાગતા હોય તો એ ચતુષ્કોણ કેવો કહેવાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે એમની સામસામેની બાજુઓ કેવી થાય? સરખી થાય. તો કે સામસામેની બાજુ મારી કેવી? સરખી. હવે આ બે ત્રિકોણની વાત કરું તો કે આ બે ત્રિકોણમાં આ બાજુ ખૂણો અને આ બાજુ બીજા ત્રિકોણની આ બાજુ ખૂણો અને આ બાજુને સમાન થાય, કારણ કે વિકર્ણો દુભાગે છે એટલે આ બંને ભાગ કેવા? સરખા થશે. એટલે કે આ બે બાજુ મારી સરખી. કાટખૂણે દુભાગે છે એટલે કે આ બંને કાટખૂણા છે એટલે એ પણ મારા સરખા થશે. અને આ મારી સામાન્ય બાજુ, તો કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બંને ત્રિકોણ મારા કેવા થાય? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ તેમના અનુરૂપ અંગો સમાન, એટલે કે આ બંને બાજુઓ સમાન, આ બંને બાજુઓ સમાન માટે આ બાજુ છે એ આને સમાન છે, એટલે કે આ બે બાજુ પણ સમાન, આ બાજુ છે આને સમાન છે, એટલે કે ચારે ચાર બાજુ મારી કેવી થશે? સરખી થશે. એટલે કે ABCD કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે સરળતાથી સાબિત કરી શકીએ. તો આ આપણો પ્રશ્ન નંબર 3 અથવા તો દાખલા નંબર 3. આગળ વધીએ દાખલા નંબર 4 તરફ. જોઈએ શું કહે છે મિત્રો. સ્વાધ્યાય 8.1 એનો ચોથો દાખલો. સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. આપણે કોઈ ચોરસ લઈએ
ધારો કે મારી પાસે A, B, C અને D એ ચોરસ છે. મારે સાબિત શું કરવું છે કે એના વિકર્ણો સમાન છે, એટલે કે એક વિકર્ણ મારો AB અને બીજો વિકર્ણ મારો AC. આ બંને વિકર્ણો મારા સમાન છે એવું મારે બતાવવું છે. લખીએ આપણે, ધારો કે ચતુષ્કોણ ABCD ચોરસ છે. ચોરસ હોય તો આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ ચારે ચાર બાજુ મારી સરખી, અને આ ખૂણો મારો કેટલાનો થાય? 90 નો થાય. આ ખૂણો પણ મારો કેટલાનો થાય? 90 નો થાય. બરાબર છે. તો પહેલા આપણે આ ત્રિકોણની વાત કરીએ. બરાબર. કયો ત્રિકોણ? તો કે DAB. તો કે ત્રિકોણ DAB તથા બીજો ત્રિકોણ લઈએ આપણે, આ કયો છે? તો કે CBA. ત્રિકોણ CBA માં આ બંને ત્રિકોણમાં આ બાજુ એટલે કે AD બરાબર આ ત્રિકોણની આ બાજુ સરખી થવાની, એટલે કે BC, એટલે કે આ બાજુ બંને મારી સરખી છે. પછી આ ખૂણો કયો? કે DAB. તો કે ખૂણો DAB બરાબર ખૂણો DAB બરાબર ખૂણો CBA. આ ખૂણો પણ મારો 90 નો, તો CBA બંને કાટખૂણા છે, માટે આ બંને ચોરસની બાજુ માટે સરખી થશે. આ તો કે કાટખૂણા છે, ચોરસના ખૂણા એટલે કે કાટખૂણા છે માટે સરખા થવાના. ત્યાર પછી ત્રીજી બાજુ તો કે AB. આ ત્રિકોણની એક બાજુ AB, એ જ રીતે આ ત્રિકોણની આ બાજુ AB. તો કે બંને કેવી છે? સામાન્ય બાજુ છે. તો મારી પાસે બાજુ, ખૂણો અને બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ, ખૂણો અને બાજુ ને સમાન છે, માટે ખૂબ આ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. કયા ત્રિકોણ? તો DAB એકરૂપ ત્રિકોણ. D ને સંગત કયો બિંદુ આવશે? C. એને સંગત કયો ખૂણો આવશે? B. તો CBA બંને કેવા થશે મારા? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ થાય તો આપણે જાણીએ છીએ કે અનુરૂપ ખૂણાઓ કેવા થશે? અનુરૂપ અંગો કેવા થશે? સમાન થશે. તો અનુરૂપ અંગો આપણે લઈએ. મારે જે સમાન બતાવવાના છે, તો મારે સમાન બતાવવા છે એમના આ બરાબર આપણે વિકર્ણો છે એ. તો આનું DB અથવા તો BD બરાબર છે, માટે BD બરાબર શું થશે? તો કે AC. BD બરાબર AC. અહીં તમે જોશો તો પહેલું અને છેલ્લું BD, એ જ રીતે અહીંયા પહેલું અને છેલ્લું AC. એ કેવા થશે? કે આ બાજુ મારી સરખી થવાની, ત્રીજી બાજુ મારી કેવી થવાની? સરખી થવાની. બરાબર. આની આ બાજુ અને આની આ બાજુ બંનેના કર્ણ. ચતુષ્કોણના અનુસંધાને વિચાર કરીએ તો આપણા વિકર્ણો, ત્રિકોણના અનુસંધાને વાત કરીએ તો આપણો કાટખૂણો છે ત્યાં કર્ણ થયું, કાટખૂણો છે ત્યાં કર્ણ થયું. બરાબર. તો આ મારા કેવા થવાના? સરખા. તો BD બરાબર શું થશે? AC. તો BD બરાબર AC એટલે મારે જે સાબિત કર્યું કે વિકર્ણો સમાન છે, એ મારું સાબિત થઈ ગયું કે માટે બરાબર ચોરસના વિકર્ણો કેવા છે? સમાન. ઓકે. તો આપણું એક કામ તો પૂરું થયું. હવે મારે બીજું શું બતાવવું છે? એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો સૌથી પહેલા હું એકબીજાને દુભાગે છે સાબિત કરું, અને ત્યાર પછી વાત કરીએ આપણે કાટખૂણે દુભાગવાની. બરાબર. તો બંને વિકર્ણો ધારો કે O બિંદુમાં છેદે છે. ધારો કે AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે. બંને એકબીજાને O બિંદુમાં છેદે છે એવું આપણે લઈએ. તો આ બે ત્રિકોણની વાત કરીએ. હવે
કયો ત્રિકોણ કે AOB અને ત્રિકોણ COD, બરાબર. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં હવે આ બે ત્રિકોણની હું વાત કરું છું તો કે મારો આ ખૂણો અને આ ખૂણો, બરાબર, Z બને છે. જો ચોરસ છે એટલે કે આ બંને બાજુ મારી એકબીજાને સમાંતર અને એની છેદિકા થી બનતા મારા યુગ્મકોણ છે. તો યુગ્મકોણ કેવા થશે? મારા સરખા થશે. એટલે કે ખૂણો DCO અને આ ખૂણો કયો? તો કે BAO, બરાબર, અથવા તો OAB. તો કે ખૂણો OAB બરાબર ખૂણો OCD. કેમ? યુગ્મકોણ છે માટે બંને કેવા થવાના? સરખા. ચોરસના યુગ્મકોણ છે, બરાબર, તો મારા કેવા થવાના? સરખા થવાના. હવે આ બાજુ ને આ બાજુ મારી સરખી છે, ચોરસની બાજુ છે માટે તો લખીએ આપણે AB બરાબર CD. ચોરસની બાજુ ત્રીજું શું આવશે? આ બાજુ અને બાજુ સરખી, આ એક ખૂણો ને એક ખૂણો સરખો, આ બે મારા સરખા થવાના અભિકોણ છે માટે તો એ લખી નાખીએ આપણે AOB, ખૂણો AOB બરાબર ખૂણો COD. અભિકોણ છે, બંને મારા કેવા થવાના? સરખા. તો આ ખૂણો અને આ ખૂણો સરખા, બરાબર. તો મારી પાસે શું આવ્યું બે ત્રિકોણમાં? તો કે ખૂણો અને બાજુ બીજા ત્રિકોણના ખૂણા અને બાજુને સમાન છે માટે ખૂબા શરત મુજબ. તો કે માટે ખૂબા શરત મુજબ હું આ બે ખૂણા પણ એકરૂપ બતાવી શકું. એટલે ખૂબા પણ લઈ શકું, કારણ કે આ પણ મારો Z જ થશે, યુગ્મકોણ છે એ, બરાબર. આ બે ખૂણા પણ હું સરખા બતાવી શકું. તો ખૂબા શરત પણ લઈ શકું, ખૂબા શરત પણ લઈ શકું, બરાબર. તો કે ખૂબા શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થશે? એકરૂપ. કયા ત્રિકોણ? કે AOB. ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ, એને સંગત કયું બિંદુ છે? C. તો કે COD. આ બંને ત્રિકોણ મારા કેવા? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ હોય તો જાણીએ છીએ ફરીથી પાછી આપણી એ જ વાત, અનુરૂપ અંગો કેવા થાય? સમાન. આપણે કયા અંગો સમાન બતાવે છે? તો કે આ અંગ અને આ અંગ, આ બંને મારે સરખા બતાવે છે. તો જોઈએ આપણે તો OA અને OC બંને કેવા છે? સરખા. તો કે માટે OA બરાબર OC. એટલે OA અને OC કેવા થઈ ગયા? મારા સમાન થઈ ગયા. એ જ રીતે OB અને OD તથા OB અને OD, OB બરાબર OD. એટલે OB અને OD પણ કેવા થશે? મારા સરખા થશે. OB અને OD પણ કેવા થશે? મારા સરખા થશે. એટલે હું કહી શકું કે બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે. બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો લખીએ આપણે કે માટે ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે ત્રીજું બાકી રહ્યું, કાટખૂણે દુભાગે છે. એના માટે પાછું ફરીથી આપણે બે ત્રિકોણ એકરૂપ બતાવીએ. હવે કયા બે ત્રિકોણ લઈએ? તો જુઓ, પહેલા આપણે આ બે ત્રિકોણ લીધા, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. એનો ઉપયોગ કરી અને બંને વિકર્ણો સમાન છે એવું બતાવ્યું. હવે તો કે હવે આપણે બે સામસામેના ત્રિકોણ લીધા અને એનો ઉપયોગ કરી અને વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું બતાવ્યું. હવે એ વાત પૂરી થઈ. તો હવે પાસના ત્રિકોણ લો. આ ત્રિકોણ જોડે હવે આ ત્રિકોણ લો. પાસના ત્રિકોણ આપણે સરખા બતાવીએ. પાસના ત્રિકોણ સરખા બતાવી અને આપણે સાબિત કરીએ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. બંને ત્રિકોણ એકરૂપ છે માટે એમના અનુરૂપ અંગો કેવા થાય? સમાન થાય. અનુરૂપ અંગો સમાન, તો કે આ ખૂણાઓ કેવા થશે? મારા સરખા. પણ આ બંને ખૂણા કેવા છે? રેખિક જોડના ખૂણા છે. તેમનો સરવાળો કેટલો થાય? 180. બંને સરખા છે અને બંનેનો સરવાળો 180 થાય છે. તો પ્રત્યેક ખૂણો મારો કેટલાનો થશે? 90. એટલે કે આ ખૂણા મારા 90 ના, એટલે કે કાટખૂણે દુભાગે છે એવું કહી શકું. તો એ જોઈએ આપણે, જગ્યા નથી એટલે આ કાઢી નહીં લખીએ છીએ, બરાબર.
હવે ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ કયો તો BOC માં આ બંને ત્રિકોણમાં મારી પાસે શું આવશે તો કે આ બાજુ એ આ બાજુને સમાન છે બરાબર, ત્યાર પછી આ બાજુ છે એ આ બાજુને સમાન છે અને ત્રીજી બાજુ છે બરાબર એ આ ત્રીજી બાજુને સમાન છે એવું હું બતાવી દઉં તો અથવા તો OA એ OC ને સમાન છે, OB મારી સામાન્ય બાજુ અને આ બે બાજુ તો કેવી છે સરખી છે તો કે બા શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે। તો લઈ લઈએ આપણે OA બરાબર OC એ આપણે અગાઉ સાબિત કર્યું છે OA અને OC કેવા છે સરખા છે બરાબર, સાબિત કરેલ છે OA અને OC સરખા છે। પછી OA અને OC સરખા, OB અને OB એ સામાન્ય બાજુ, OB બરાબર OB સામાન્ય બાજુ અને ત્રીજું તો કે AB અને BC સરખા કેમ કે ચોરસ છે તો કે AB બરાબર BC ચોરસની બાજુઓ છે માટે તો લખી શકીએ કે બા ત્રણેય બાજુઓ સરખી છે તો કે બા શરત મુજબ શું આવશે મારી પાસે આ બંને ત્રિકોણ કેવા આવશે એકરૂપ આવશે તો કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ એને સંગત કયું બિંદુ આવે છે તો OA ને સંગત OC આવે છે એટલે કે COB બરાબર, AOB બરાબર COB, OB અને OB બંનેમાં સામાન્ય, OA અને OC બરાબર અને AB અને CB તો કે બંને ત્રિકોણ એકરૂપ। ફરીથી પાછું ત્રિકોણ એકરૂપ તો કે અનુરૂપ અંગો કેવા સમાન, અનુરૂપ અંગો સમાન એટલે મારે આ ખૂણો સરખો લેવો છે તો કે આ બે ખૂણા સરખા કે AOB અને COB બે કેવા થશે સરખા થશે કે માટે AOB બરાબર ખૂણો COB। પણ AOB અને COB હું સરખા બતાવું તો બંને ત્રિકોણ બંને ખૂણા તો કેવા છે રૈખિક જોડના ખૂણા, તો બંનેનો સરવાળો કેટલો થાય તો 180 પરંતુ ખૂણો AOB વત્તા ખૂણો COB બરાબર કેટલા છે 180 રૈખિક જોડના ખૂણા છે માટે રૈખિક જોડના ખૂણા છે માટે બંનેનો સરવાળો કેટલો થાય 180 તો AOB અને COB ની જગ્યાએ કેટલા મૂકી દઉં AOB તો AOB બરાબર કેટલા 180 તો 2 ગુણ્યા AOB બરાબર 180 બે વડે ભાગી નાખો આખા સમીકરણને તો AOB બરાબર કેટલા થશે 90 એટલે કે આ ખૂણો મારો કેટલાનો આવ્યો 90 નો આવ્યો અને માટે આપણે કહી શકીએ કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે તો કે માટે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે કારણ કે આ ખૂણો મારો કેટલાનો થઈ ગયો 90 નો થઈ ગયો, આ 90 નો થયો, આ પણ કેટલાનો થયો 90 નો, તો આ પણ મારો 90 નો થશે અને આ પણ મારો 90 નો થશે એટલે કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે એવું આપણે સરળતાથી કહી શકીએ। ફરીથી મિત્રો આખો દાખલો જે છે એ જોઈ લઈએ। આપણે 3 સ્ટેપમાં દાખલો કર્યો છે। પહેલું આપણે બતાવ્યું કે ચોરસના વિકર્ણો સમાન છે, એના માટે મેં આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે એકરૂપ બતાવ્યા તો કે એમના અનુરૂપ અંગો એટલે કે BD અને AC મારે કેવા થઈ ગયા સરખા એટલે કે વિકર્ણો કેવા છે સમાન। ત્યાર પછી એકબીજાને દુભાગે છે, દુભાગવા માટે મેં આ બે ત્રિકોણ લીધા, આ બે ત્રિકોણ મેં એકરૂપ બતાવ્યા તો કે એમના અનુરૂપ અંગો કેવા સમાન તો કે OA અને OC કેવા સરખા
ઓબી અને ઓડી કેવા સરખા, એટલે કે દુભાગવાની વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી વાત આવી કાટખૂણે દુભાગે છે. તો કાટખૂણે દુભાગે છે તો મેં આ બે ત્રિકોણ લીધા કે આ બે ત્રિકોણ મારા એકરૂપ, આ બે ત્રિકોણ એકરૂપ છે તો આ બંને ખૂણા એકરૂપ, બંને ખૂણા સમાન, બંને ખૂણા સમાન તો બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય છે. કેમ કે રૈખિક જોડના ખૂણા છે. તો કે COB ની જગ્યાએ AOB ની કિંમત મૂકું તો મને AOB ની કિંમત કેટલી મળશે 90. બંનેનો સરવાળો 180 અને બંને સરખા છે માટે પ્રત્યેકની કિંમત કેટલી થાય 90 થાય. એ આમ જોવા જઈએ તો આપણે સરળતાથી સમજી શકાય એવું છે. તો આપણો ચોથો દાખલો સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો આ આપણી વાત થઈ. દાખલાના અનુસંધાને વિચારીએ તો પણ અને આમ પણ આ ચોરસના ગુણધર્મોના સંદર્ભમાં પણ વિચારીએ. જે રીતે આપણે સમાંતરબાહુ ચતુષ્કોણના ગુણધર્મોની વાત કરતા હતા એ રીતે ચોરસના ગુણધર્મોની વાત કરતા હતા. ચોરસના ગુણધર્મો આપણે સમજી શકાય એવું છે કે કોઈ પણ ચોરસ હોય તો એ ચોરસ ના વિકર્ણો છે એ સમાન હોય, પરસ્પર સરખા, બરાબર, સમાન હોય અને પરસ્પર કાટખૂણે દુભાગતા હોય, બરાબર. તો એ આપણો ચોરસ છે. તો આટલું મિત્રો ધ્યાનમાં રાખશો અને આટલી વાતો સાથે આજનો વિડીયો અહીંયા આગળ આપણે પૂરો કરીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.